સ્વાભાવિક રીતે ઉનાળાના તાપમાનની અંદર પીવાના પાણીની અછત થતી હોય છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ઘર દીઠ 400થી 450 લીટર પાણી પહોંચાડતી હોય છે. તળના પાણી છે નીચે વયા ગયા હોય એટલે સ્વાભાવિક રીતે છે બોર કૂવાના પાણી પણ મળતા નથી હોતા. વ્યક્તિગત ઘર દીઠ કોર્પોરેશન 400થી 450 લીટર પાણી પહોંચાડે છે. ઉનાળા કરતાં શિયાળામાં પાણી ઓછું હોય કેમ કે વાતાવરણની પણ અસર હોય. એટલું ઉનાળામાં જેટલું પાણી પીએ એના કરતાં શિયાળામાં ઓછું પાણી પીવાતું હોય છે. એટલે સ્વાભાવિક રીતે 8થી 10% આડેગાળે પાણીમાં વધારો ઘટાડો થતો હોય છે. રાજકોટ મહાનગરપાલિકામાં ટૂંક સમયની અંદર 5થી 7 ગામડામાં સમાવેશ રાજકોટની અંદર થયો છે, ત્યારે સ્વાભાવિક રીતે રાજકોટનો વિસ્તાર મોટો થતો જતો હોય તો પાણીની પણ ત્યાં આપણે સગવડતા પૂરી પાડવાની થતી હોય છે. તો જેટકોની સુવિધા પણ આપણે પંપની ત્યાં આપેલી છે. એ વિસ્તારની અંદર વોર્ડ નંબર 11 અને 12ની અંદર આ પંપને સંપ દ્વારા આ પાણીનું આપણે વિતરણ સારી રીતે કરી શકીએ. જ્યારે મહાનગરપાલિકા મોટી બનતી હોય, ગ્રામ્ય વિસ્તારોમાં ભળતા હોય તો સ્વાભાવિક રીતે ગામડાના લોકો શહેરી તરફનું આકર્ષણ હોય એટલે કમાવા માટે શહેર તરફ વળતા હોય ત્યારે સોસાયટીની અંદર વધારો થતો હોય છે, પબ્લિકનો પણ વધારો થતો હોય તો સ્વાભાવિક રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીની સગવડતા માટે આપણે ડીઆઈ પાઇપલાઇન પણ અત્યારે નાખવાની ચાલુ છે અને ટૂંક સમયની અંદર રાજકોટની અંદર 70% કામ છે એ પૂરું થઈ જશે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકાને નર્મદાનું પાણી મળે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારની યોજના છે બોર રિચાર્જ કરવા માટેની, એની પણ એક ઝુંબેશ ખૂબ સારી એવી જોરશોરથી ચાલે છે. તો લોકોને પણ હું અપીલ કરું છું કે ચોમાસું આવે ત્યારે તમારા બોર કૂવાને તળ ઊંચા લઈ આવવા માટે થઈને એને રિચાર્જ કરો. સરકાર પણ આપણને આમાં સબસિડી આપતી હોય છે. સોસાયટીનો કોઈ કોમન કૂવો હોય એટલે કે કોમન કોઈ બોર હોય તો એને પણ રિચાર્જ કરો કે જેથી કરીને ભવિષ્યની અંદર પાણીની જરૂરિયાત છે એ કુદરતી છે, પાણી બનતું નથી, વરસાદ આધારિત પાણી આપણને જ્યારે મળતું હોય ત્યારે બોર અને કૂવાને જો આપણે રિચાર્જ કરીએ તો તળની અંદર લાંબા સમય સુધી આ પાણી સચવાયેલું રહેતું હોય છે. તો ભવિષ્યની અંદર જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની ખેંચ છે એ ઓછી વર્તાય. ચોક્કસપણે પાણી છે એને આપણે જરૂરિયાતથી વધારે બગાડવું ન જોઈએ. મહિલાઓ ખાસ કરીને પાણીનો બહાર પાણી ઢોળે છે અને એને જે રોડ સફાઈ કરતી હોય એમાં ખરેખર બ્રેક મારવી જોઈએ કે જેથી કરીને આ પાણી બગડે છે, પીવાલાયક પાણી પણ ક્યારેક બહેનો છે એ ઢોળતી હોય છે. તો આવી ગરમીની અંદર મૂંગા જીવોને પણ આપણે બચાવવા જોઈએ. ખાસ કરીને બહેનોને હું પણ એ પણ અપીલ કરું છું કે મૂંગા પ્રાણીઓને બચાવવા માટે આપણા ઘર પાસે પાણીના પાત્ર ભરી રાખીએ. વટેમાર્ગો રસ્તા ઉપર જતા હોય તો તેના માટે કોર્પોરેશનની અંદર ને ક્યાંક પોતાના સમાજની અંદર ઠંડા પાણીના પરબ મુકાવેલા છે. પણ આ પાણી ઢોળવાની જે આપણી ટેવો છે એને ખરેખર સુધારો કરવો જોઈએ કે આ બચેલું પાણી ખરેખર ખરા સમયની અંદર આપણને કામ લાગતું હોય છે. પાઠ્યપુસ્તકની અંદર પાઠ પણ આવતો હતો કે ગાંધીજી પોતાના બ્રશ માટે ખપ પૂરતું 1 લોટો પાણી વાપરતા હતા. સાબરમતી નદી આવડી મોટી વહી જાય છે ત્યારે સંદેશો આપે કે બાપુ સાબરમતી નદી આટલી બધી વહી જાય છે, 2 કાંઠે સાબરમતી નદી જાય છે તો તમે કાં 1 લોટો પાણી તમે વાપરો છો? તો ગાંધીજી ત્યારે પણ કહેતા કે આ તો ખપ પૂરતું મને પાણી એટલું પૂરું થઈ જાય છે તો વિશેષ પાણી સાબરમતી મારા એક માટે નથી, બધા માટે છે. તો આવી રીતે આ પાણી છે આપણા એક માટે નથી, મૂંગા પશુ પક્ષીઓ માટે છે અને આપણા જીવનની જરૂરિયાતનો મુખ્ય પાયો પાણી છે. તો પાણીનો પણ બગાડ આપણે ન કરવો જોઈએ, સાચવીને રાખવો જોઈએ. ખરાબ સમયની અંદર જ્યારે આપણો પરિવાર બહાર નીકળી જતો હોય એવી જ રીતે જ્યારે પાણીની પણ કટોકટી ચાલતી હોય તો લોકોએ પણ સાથ આપવો જોઈએ અને જ્યાં આપણે વધારે પાણી ઢોળીએ છીએ તે પાણી ન ઢોળતા તેનો બચાવ કરીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.